દર્શક મિત્રો, રામનવમીની આપને શુભકામનાઓ। આજે વડોદરા શહેર રામમય બન્યું છે ને આજે વડોદરા શહેરમાં 23 જેટલી યાત્રાઓ આજે વડોદરા શહેરમાં નીકળી રહી છે। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ બાયલી વિસ્તારમાં જે પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી રામયાત્રા અત્યારે નીકળી રહી છે ને અત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે સુરક્ષાની વચ્ચે રામયાત્રા નીકળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે અને આ તમામ જે લોકો આજે રામના નાદ સાથે વિવિધ યાત્રાઓમાં આજે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। આ વર્ષે પણ સુંદર રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે, તેમના દ્વારા જ આ દિવ્ય રામયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ આ યાત્રામાં જોડાતા હોય છે। આ ખૂબ મોટી સંખ્યામાં પણ આપ અહીંયા જોઈ શકો છો દ્રશ્યોમાં કે ભક્તો છે તે જોડાયા છે। ઉમંગભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી રામયાત્રા નીકળી રહી છે। સૌને જય શ્રી રામ। રામનવમીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં 5મા વર્ષે આ યાત્રાનું આયોજન થયું છે। આપ જોઈ શકો છો, આ યાત્રા બાયલીથી ગોત્રી પારેશ્વર મહાદેવ મંદિર, રામજી મંદિરથી નીકળી પારેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી સાથે સમાપ્ત થતી યાત્રા, પૂર્ણાહુતિ થતી યાત્રાની અંદર આપ જોઈ શકો છો સનાતન પ્રેમી રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને વિશેષ આકર્ષણ બે હનુમાનજી છે અમારા, એ જે લાઠીવાળા એક ભાઈ છે। આ બધા એક એટ્રેક્શનનું કારણ છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઠેર ઠેર ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે, ભગવાનના વધામણા થઈ રહ્યા છે, ભગવાનને વધાઈ રહ્યા છે। આપ જોઈ શકો ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભગવાનનું સ્વાગત કરવા રોડ પર આવ્યા છે। ઉમંગભાઈ, આકર્ષણનું કેન્દ્ર પણ અહીંયા જમાવી રહ્યા છે, બાહુબલી હનુમાનજી પણ બોલાવ્યા છે। સાચી વાત છે, છેલ્લા ઘણા વર્ષથી આ વખતે બે હનુમાનજી આવ્યા છે અને એ પણ એક આકર્ષણનું કેન્દ્ર। બીજું એક લાઠી ચાર્જવાળા ભાઈ છે, એ પણ લાઠી ફેરવીને એમના કરતબ બતાવી રહ્યા છે। આપણા સનાતન ધર્મની વારસો જે છે એ પણ પ્રદર્શિત થઈ રહ્યો। એટલે આપ સૌ રામ ભક્તોને આજે પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરી આપના માધ્યમથી સૌ રામ ભક્તો, સૌ સનાતનીઓના મનોકામના પૂરી થાય એ જ પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના। રામજીને સ્વાગત માટે ફાયર શોનું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। જી, આપની વાત સાચી છે। ફાયર શો ભગવાનના સ્વાગત માટે એક નીલાંબર થવાનો છે। નીલાંબર સર્કલ પછી યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પર પણ એનું સ્વાગત થવાનું છે ભગવાનનું। ત્યારબાદ મહાઆરતી પછી હજારો દીવડાઓની આરતી પછી પણ ગોત્રી તળાવે પણ ફાયર વર્ક થવાનું। મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા છે, ભક્તોને શું કહેશો? ભક્તોને એટલું જ કહીશ કે આ સનાતન પ્રેમી જેટલા પણ છે, ભગવાન રામના જેટલા પણ ભક્તો છે, એ સૌને આજે રામનવમીએ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીશ કે તમારા બધાની દરેક મનોકામનાઓ પૂરી થાય। ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તમારા બધાનું કલ્યાણ કરે અને દરેક સુખી રહે, એ જ ભગવાનના ચરણોમાં। ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ અને જેઓ અત્યારે આપને જણાવ્યું કે જે દિવ્ય રામયાત્રા પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી આ રામયાત્રા નીકળી રહી છે। આકર્ષણનું કેન્દ્ર પણ આ રામયાત્રામાં જોવા મળી રહ્યું છે। બાયલી વિસ્તારમાંથી આ દિવ્ય રામયાત્રા નીકળી રહી છે, મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા છે। ત્યારે પોલીસ પ્રશાસન, તાલુકા પોલીસ દ્વારા પણ તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા પણ જે અત્યારે તમામ જે આ યાત્રામાં બંદોબસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે જ જે પોલીસ દ્વારા જે બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ છે અને તમામ જે યાત્રાના રૂટ પર અત્યારે પોલીસ તૈનાત છે। તમામ મહિલાઓથી લઈ પોલીસ સુરક્ષા વચ્ચે અત્યારે બાયલી વિસ્તારમાંથી આ ભવ્ય દિવ્ય રામયાત્રા નીકળી રહી છે। આ બાયલીથી શરૂ થઈને યાત્રા ગોત્રી પારેશ્વર મંદિર ખાતે પહોંચવાની છે અને ત્યાં આગળ વિવિધ કાર્યક્રમો યોજાશે। મહાઆરતી સાથે આ યાત્રાનું પૂર્ણાહુતિ થશે। મોટી સંખ્યામાં જે ભક્તો રામ નામના જપ સાથે અત્યારે રામની ધૂનમાં મસ્ત જોવા મળી રહ્યા છે। બાપુ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બાપુ, ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। આજે પવિત્ર તહેવારનો રામનવમીનો તહેવાર છે। સૌ નગરજનોને પહેલાં તો શુભકામના પાઠવું છું। સાથે સાથે દિવ્ય રામયાત્રાનું જે આયોજન થયું છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો જોડાયા છે। આપ સર્વને પણ આજના દિવસમાં શુભકામના પાઠવું છું। સાથે સાથે જે ભક્તો સાથે જોડાયા છે એમને પણ શુભકામના પાઠવું છું। દિવ્ય યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવતા બાહુબલી હનુમાન દાદા આપ જોઈ રહ્યા છો। સાથે જે અલગ અલગ જે અહીંયા આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે, તમામ જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આ યાત્રામાં તમામ જે ભક્તો જોડાયા છે, આપ જે બાહુબલી આપ જોઈ રહ્યા છો અહીંયા આ યાત્રામાં તેઓ જોડાયા છે અને તમામ જે લોકો અત્યારે આ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે। આજે ભગવાન રામના આજે જન્મોત્સવની ઉજવણી વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા પર થઈ રહી છે। ત્યારે આજે અનોખી રીતના આ યાત્રામાં જે શ્રદ્ધાળુઓ સાથે
દ્રશ્યમાં જોઈ રહ્યા છો બાહુબલી હનુમાનજી અહીંયા આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. હાલ જે રીતના બાયડી વિસ્તારમાં સૌથી મોટી આ રામયાત્રા નીકળી રહી છે અને તમામ જે અનેરા ઉત્સાહ સાથે અત્યારે જોવા મળી રહ્યા છે. અને હાલ જે બજરંગબલીનો અમે આપને અહીંયા દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. હાલ જે રીતના આખા યાત્રામાં જે એક આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. બાયડી વિસ્તારમાં સૌથી મોટી આ રામયાત્રા નીકળી રહી છે અને મોટી સંખ્યામાં જે ભક્તો અત્યારે આ રામયાત્રામાં જોડાયા છે અને તમામ ઉત્સાહ સાથે રામના નામ સાથે રામના ભક્ત હનુમાનજીના અમે આપને દર્શન કરાવી રહ્યા છે. અને હાલ જે આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. મોટી સંખ્યામાં જે અહીંયા લોકો પણ અહીંયા પહોંચ્યા છે તેઓ પણ આ જે દ્રશ્યને પોતાના ફોનમાં કેદ કરી રહ્યા છે. હાલ જે રીતના અત્યારે તમામમાં જે અનેરો ઉત્સાહ સાથે ખાસ વાત કરીશું આપણે સાથે હનુમાનજી છે. શું કહેશો આજે રામ ભક્ત હનુમાનજીનો આપણે આજે વેશ ધારણ કર્યો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામના નાથ તેઓ કહી રહ્યા છે. હાલ જે રીતના આપણી સાથે અન્ય પણ અહીંયા ભક્ત છે તેમની અત્યારે જે રીતના આપ જોવા મળી રહ્યા છે તમામ જે આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. અને હાલ જે રીતના બાયડી વિસ્તારમાંથી આ ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે, રામનું નામ લઈ રહ્યા છે.